નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની એવી દિવ્યાંગ વ્યક્તિઓ માટે અગત્યની યોજના વિશે કે જે યોજનાનું નામ છે સાધન સહાય યોજના। આ યોજના અંતર્ગત વિકલાંગ વ્યક્તિઓને અલગ અલગ પ્રકારની દિવ્યાંગતા માટેના સાધનો તેમજ રોજગારલક્ષી સાધનોની કીટ આપવામાં આવે છે। તો તેમાં મિત્રો હાલ અત્યારે જે દિવ્યાંગતા માટેના સાધનો છે તેમાં ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। તો અરજી ફોર્મ જાતે કેવી રીતે ભરી શકાય તેના વિશે આજના વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવશું। परंतु તે પહેલા વિડિયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડિયોની શરૂઆત કરીએ। तो સૌથી પહેલા મિત્રો તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસી માંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરી લેવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે ઈ સમાજ કલ્યાણ। જેવું તમે ઈ સમાજ કલ્યાણ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં ઈ સમાજ કલ્યાણની ઓફિશિયલ વેબસાઈટ તમને સૌથી પહેલા જોવા મળશે eSamajkalyan.gujarat.gov.in। તે વેબસાઈટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। વેબસાઈટ ઉપર ક્લિક કરશો એટલે ઈ સમાજ કલ્યાણનું પોર્ટલ ઓપન થઈ જશે। તમને આ મુજબની સ્ક્રીન જોવા મળશે। હવે મિત્રો જો પોર્ટલ ઉપર હજી સુધી તમે રજીસ્ટ્રેશન નથી કરેલ તો સૌથી પહેલા તો એક નવું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। તેના માટે અહીં તમને ઓપ્શન જોવા મળશે નવા યુઝર, કૃપા કરી અહીં નોંધણી કરો ત્યાં તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેથી કરી આગળ તમને એક રજીસ્ટ્રેશન ફોર્મ આપી દેવામાં આવશે। તે ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે। આધાર કાર્ડમાં જેવી રીતે નામ છે એવી જ રીતે આખું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। તમારું જે જેન્ડર છે મેલ કે ફિમેલ તે અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી જે જન્મ તારીખ છે તે કેલેન્ડરમાંથી સિલેક્ટ કરવાની રહેશે। ત્યાર પછી તમારા જે આધાર કાર્ડ નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તમારું ઈમેલ આઈડી અહીં ટાઈપ કરવાનું રહેશે। તમારી જાતિ કઈ છે, કાસ્ટ કઈ છે, જે તે કેટેગરી હોય તે કેટેગરી અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। તમારા જે મોબાઈલ નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તમારે જે તે પાસવર્ડ રાખવો હોય તે પાસવર્ડ અહીં ટાઈપ કરી અને ફરીથી તે પાસવર્ડને કન્ફર્મ કરવા માટે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી અહીં જે કેપ્ચા કોડ આપવામાં આવેલ છે તેમનો જે આન્સર છે તે અહીં ટાઈપ કરી દેવાનું રહેશે અને રજીસ્ટરના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેથી કરી પોર્ટલ પર તમારું રજીસ્ટ્રેશન સક્સેસફુલ થઈ જશે। તમને એક યુઝર આઈડી આપી દેવામાં આવશે। તે યુઝર આઈડી અને તમે જે અહીં પાસવર્ડ સેટ કરેલ છે તેના વડે આગળ તમારે લોગિન કરવાનું રહેશે। લોગિન કરવા માટે ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે। તમને જે યુઝર આઈડી આપવામાં આવેલ છે તે આઈડી અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। તમે જે પાસવર્ડ સેટ કરેલ છે તે પાસવર્ડ આ બોક્સમાં ટાઈપ કરી અને અહીં જે કેપ્ચા કોડ આપવામાં આવેલ છે તેમનો આન્સર આ બોક્સમાં ટાઈપ કરી લોગિનના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેથી કરી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। પરંતુ તમે મિત્રો પોર્ટલ ઉપર નવું રજીસ્ટ્રેશન કરી અને પહેલી વખત જ જો લોગિન કરતા હશો તો તમારે સૌથી પહેલા તો પ્રોફાઇલ અપડેટ કરવાની રહેશે। પ્રોફાઇલ અપડેટ કરશો એટલે આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। તેમાં અહીં તમને એક ઓપ્શન જોવા મળશે સાધન સહાય યોજનાનો, તો તેના નામ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેથી કરી યોજનાને લગતી તમામ માહિતી અહીં તમને જોવા મળશે। કયા કયા વ્યવસાય શરૂ કરવા માટે સાધનોની ટૂલકીટ આપવામાં આવશે તેનું લિસ્ટ અહીં તમને જોવા મળશે। ત્યાર પછી નીચે સ્ક્રોલ કરશો તો અહીં મિત્રો તમને ઓકે નું એક બટન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેથી કરી આગળ તમને એક અરજી ફોર્મ આપી દેવામાં આવશે। અરજી ફોર્મ 4 સ્ટેપમાં હશે। 4 સ્ટેપ તમારે ફરજિયાત કમ્પ્લીટ કરવાના રહેશે। પહેલા સ્ટેપમાં વ્યક્તિગત માહિતી એટલે કે અરજદારે પોતાની માહિતી આપવાની રહેશે। પરંતુ તમે જે પ્રોફાઇલમાં માહિતી અપડેટ કરેલ છે તે માહિતી ઓટોમેટિક લઈ લેશે। તેમાં તમને કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરવા દે। જેમ કે અરજદારનું નામ છે, અરજદારના પિતા અથવા તો પતિનું નામ છે, જન્મ તારીખ છે, હાલની ઉંમર છે, જાતિ છે, આ તમામ વિગત છે તે અહીં પ્રોફાઇલ મુજબ ઓટોમેટિક લઈ લેશે। અરજદારનું જે જેન્ડર છે તે પણ પ્રોફાઇલ મુજબ ઓટોમેટિક આવી જશે। ત્યાર પછી મિત્રો અરજદારની જે પેટા જાતિ છે તે અહીંથી અરજદારે સિલેક્ટ કરી દેવાની રહેશે। પ્રોફાઇલમાં જે મોબાઈલ નંબર આપેલ છે તે અહીં ઓટોમેટિક આવી જશે, પરંતુ તમે તેને બદલવા માંગતા હોય તો બદલી શકશો। ત્યાર પછી જો લેન્ડલાઇન નંબર યુઝ કરતા હોય તો એસટીડી કોડ નંબર સાથે અહીં ફોન નંબર ટાઈપ કરી દેવાના રહેશે। ઈમેલ આઈડી યુઝ કરતા હોય તો અહીં તમારું ઈમેલ એડ્રેસ ટાઈપ કરી દેવાનું રહેશે। પ્રોફાઇલમાં તમે જે ફોટોગ્રાફ અપલોડ કરેલ છે તે ફોટો અહીં તમને જોવા મળશે, પરંતુ તમે તેને બદલવા માંગતા હોય તો અપલોડના બટન પર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલો પાસપોર્ટ સાઇઝનો નવો ફોટોગ્રાફ રાખેલ છે તેના ઉપર ક્લિક કરશો તો અહીં ફોટોગ્રાફ અપલોડ થઈ જશે। નીચે સ્ક્રોલ કરશો એટલે તમારે અલગ અલગ બે સરનામા આપવાના રહેશે। સૌથી પહેલા તો હાલનું સરનામું આપવાનું રહેશે। હાલના સરનામામાં રાજ્યનું નામ બાય ડિફોલ્ટ ગુજરાત સિલેક્ટ કરેલ જ આવશે। ત્યાર પછી જિલ્લાનું નામ, તાલુકાનું નામ અને ગામનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારું સરનામું આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। એરિયાના પિનકોડ નંબર ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી મિત્રો કાયમી સરનામું આપવાનું રહેશે। જો હાલનું સરનામું અને કાયમી સરનામું બંને એક જ હોય તો અહીં જે ચેકબોક્સ છે ત્યાં તમારે ટીક કરી દેવાનું રહેશે। પરંતુ કાયમી સરનામું અલગ હોય તો તમારે અલગથી ફિલ કરવાનું રહેશે। જેમ કે રાજ્યનું નામ,
જિલ્લાનું નામ, તાલુકાનું નામ, ગામનું નામ સિલેક્ટ કરી તમારું સરનામું આ બોક્સમાં ટાઈપ કરી એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી દિવ્યાંગતાની વિગત આપવાની રહેશે। દિવ્યાંગતાનો પ્રકાર અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે અને તેમની જે ટકાવારી છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે। તમામ વિગત ભરાઈ જાય એટલે સેવ એન્ડ નેક્સ્ટ ના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી આગળ તમારી અરજી બીજા સ્ટેપમાં આવી જશે। બીજા સ્ટેપમાં તેમાં અરજીની વિગત આપવાની રહેશે। અરજદારે ક્યાં સુધી અભ્યાસ કરેલ છે તે અભ્યાસની વિગત અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। અરજદાર જે વ્યવસાય અથવા તો ધંધો કરતા હોય તેની વિગત અહીં ટાઈપ કરી દેવાની રહેશે। આ યોજના અંતર્ગત હાલ મિત્રો અત્યારે દિવ્યાંગતામાં રાહત થાય તેવા સાધનો માટે જ અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે, જેથી કરી તમારે જે સાધનો માટે સહાય મેળવવી છે તે સાધનોનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી આ જાતની સેવા માટે પ્રથમ વખત તમે અરજી ફોર્મ ભરતા હોય તો આ સિલેક્ટ કરવાનું। જો અગાઉ ક્યારે અરજી ફોર્મ ભરેલું હોય તો અહીંથી તમારે ના સિલેક્ટ કરી દેવાનું રહેશે। જો અગાઉ ક્યારે અરજી ફોર્મ ભરેલું હોય અને તમને સહાય મળેલ હોય તો હા સિલેક્ટ કરવાનું રહેશે અને કયા વર્ષમાં સહાય મળેલ છે તે વર્ષ અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે। પરંતુ અગાઉ અરજી ફોર્મ ભરેલ છે અને તમને સહાય મળેલ નથી તો અહીં તમારે ના સિલેક્ટ જ કરવાનું રહેશે। અને આ યોજનામાં જો તમે પ્રથમ વખત જ અરજી ફોર્મ ભરતા હોય તો અહીં તમારે આ સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમામ વિગત ભરાઈ જાય એટલે સેવ એન્ડ નેક્સ્ટ ના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી આગળ તમારી અરજી ત્રીજા સ્ટેપમાં આવી જશે। ત્રીજા સ્ટેપમાં તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। તમે જે ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ જેપીજી અથવા તો જેપીઈજી અથવા પીએનજી કે પીડીએફ ફોર્મેટ જ હોવું જોઈએ અને ફાઇલની સાઇઝ છે તે 1 MB કરતા ઓછી હોવી જોઈએ। સૌથી પહેલા તમારે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે। અહીં મિત્રો દિવ્યાંગતાના પ્રમાણપત્રના ડોક્યુમેન્ટ નંબર ટાઈપ કરી દેવાના રહેશે। ચોઈસ ફાઇલના બટન ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલું દિવ્યાંગતાનું પ્રમાણપત્ર રાખેલ છે તેને સિલેક્ટ કરશો તો અહીં પ્રમાણપત્ર અપલોડ થઈ જશે। એવી જ રીતે આગળ તમારે ઉંમરના પુરાવા તરીકે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે, જેમ કે LCL કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર છે અથવા તો જન્મ તારીખનો દાખલો છે અથવા તો મેડિકલ સર્ટિફિકેટ છે। આ ત્રણમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારે ઉંમરના પુરાવા તરીકે આપવાનું રહેશે। જે ડોક્યુમેન્ટ તમે અપલોડ કરવા માંગતા હોય તેના નંબર અહીં ટાઈપ કરી અને અહીંથી ચોઈસ ફાઇલના બટન ઉપર ક્લિક કરી ડોક્યુમેન્ટને સિલેક્ટ કરી દેશો એટલે ડોક્યુમેન્ટ અપલોડ થઈ જશે। ત્યાર પછી રહેઠાણના પુરાવા તરીકે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે, જેમ કે રેશન કાર્ડ છે, વીજળી બિલ છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે, આધાર કાર્ડ છે અથવા તો ચૂંટણી કાર્ડ છે। આ 5 ડોક્યુમેન્ટમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારે રહેઠાણના પુરાવા તરીકે આપવાનું રહેશે। જે ડોક્યુમેન્ટ તમે આપવા માંગતા હોય તેમના નંબર અહીં ટાઈપ કરી અને ચોઈસ ફાઇલના બટન ઉપર ક્લિક કરી ડોક્યુમેન્ટને સિલેક્ટ કરશો એટલે ડોક્યુમેન્ટ અપલોડ થઈ જશે। ત્રણે ત્રણ ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા પછી ફરીથી તમારે સેવ એન્ડ નેક્સ્ટ ના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી આગળ તમારી અરજી ચોથા સ્ટેપમાં આવી જશે। ચોથા સ્ટેપમાં અહીં તમને મિત્રો નિયમો અને શરતો જોવા મળશે। અહીં એક ડિક્લેરેશન આપેલ છે તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે ચેકબોક્સમાં ટિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી અહીં સેવ એપ્લિકેશનનો જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે સેવ એપ્લિકેશનના બટન ઉપર ક્લિક કરશો તો તમારી અરજી છે તે ફાઇનલી સબમિટ થઈ જશે અને તમને એક અરજી નંબર આપી દેવામાં આવશે કે જે અરજી નંબર તમારે સાચવી રાખવાનો રહેશે। તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેનું સ્ટેટસ જોવું હોય તો મિત્રો તમારે હોમ સ્ક્રીન પર આવી જવાનું રહેશે। અહીં તમને એક ઓપ્શન જોવા મળશે તમારી એપ્લિકેશનની સ્થિતિ જુઓ, તેના ઉપર ક્લિક કરશો તો ફરીથી એક નવા ટેબમાં આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। અરજી ફોર્મ સબમિટ કરતી વખતે તમને જે એપ્લિકેશન નંબર એટલે કે અરજી નંબર આપવામાં આવેલ છે તે અરજી નંબર અહીં ટાઈપ કરી દેવાનો રહેશે। તમારી જન્મ તારીખ છે તે કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી સ્થિતિ જુઓ તે બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી અરજીનું જે સ્ટેટસ છે તે તમને જોવા મળશે કે તમારી અરજી છે તે કઈ જગ્યાએ પેન્ડિંગ છે, કયા ઓફિસર પાસે પેન્ડિંગ છે તેની વિગતવાર માહિતી તમને જોવા મળશે। તો એ રીતે મિત્રો જે સાધન સહાય યોજના છે તેમાં તમે જાતે જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।